નમસ્કાર ગુરુજી મિત્રો, આજે આપણે બાળકોને કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરતાં શીખવાડવા માટે એક ટક્સ ટાઈપિંગ નામની એક રમત રમાડવાના છીએ. આ રમત રમાડવાથી બાળકોને કીબોર્ડના લેઆઉટ, કીબોર્ડના તમામ પ્રકારના ફંડામેન્ટલ્સ અને ટાઈપિંગના તમામ રૂટ એમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. તો ચલો આપણે ટક્સ ટાઈપિંગની શરૂઆત કરીશું. ટક્સ ટાઈપિંગ એ એજ્યુકેશન નામની ડિક્શનરીમાં આપણને જોવા મળશે. હવે આપણે ટક્સ ટાઈપિંગ ઓપન કરીશું. ટક્સ ટાઈપિંગ ઓપન થયા બાદ આપણને અહીં ફિશની એક રમત રમવા મળશે. અહીં આપણે ફિશ રમત શરૂઆત કરીશું. અહીં આપણે એના લેવલ આપેલા છે. શરૂઆતમાં આપણે ઇઝી લેવલમાં રમીશું. અહીં અલગ અલગ પ્રકારના વર્ડ્સ આપેલા છે. માનો કે આપણે અહીં કલરની રમત રમવી છે, તો અહીં કલરને આપણે સિલેક્શન કરીશું. અહીં અલગ અલગ નામ આવશે, એ પ્રકારના કલરો આપણે ટાઈપ્સ કરવાના રહેશે. માનો કે અહીં લેવન્ડર લખેલું છે, તો અહીં LAVENDER લેવન્ડર લખીશું. બ્લુ BLUE ઓકે. યલો આ રીતે કમેન્ટ ઝેપી અમને રમાડી શકાય છે. માનો કે આપણે સ્પેસ કેડેટ રમીશું કલર ઉપર. બાળકોને આ રમત રમવામાં ખૂબ જ મજા પડશે. આપણે લેસન પણ ટાઈપ કરાવી શકાય છે. ચલો અહીં આપણે બેઝિક લેસનની શરૂઆત કરીશું. પ્રેસ સ્પેસ ટુ સ્ટાર્ટ ધ લેસન્સ. અહીં લેસન છે AS, A અને S. અહીં આપણે કીબોર્ડનો લેઆઉટ પણ આપણે બતાવી રહ્યો છે કે આપણે આપણા ફિંગરમાં હાથ ઉપરથી લાસ્ટ ફિંગરથી આપણે એનું ટાઈપિંગ કરવાનું છે. એ સ્પેસ અહીં જો આપ કોઈ પણ પ્રકારની ભૂલ કરશો તો અહીં આપને એક વોર્નિંગ આવશે. ઓકે. બાળકોને ટાઈપિંગ જેટલું તમે કરાવશો એટલું બાળકોનું કીબોર્ડ ઉપર લખવાની સ્પીડ અને કોઈપણ પ્રકારના લખાણનું શુદ્ધતા જળવાઈ રહેશે.